જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. તારીખ 23/11/2024ના રોજ સુપ્રસિદ્ધ ફાગવેલ ધામ રાઠોડી કુંવર ભાતીજી મહારાજના દર્શન માટે 12 માસ હરિભક્તો દર્શન માટે આવે છે અને સ્વયંસેવક દ્વારા હરિભક્તોને કોઈ તકલીફ ના પડે એવી સારી ટ્રસ્ટીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. પોલીસ સ્ટાફનો પણ મોટો સહકાર છે. એનએન ન્યૂઝ રિપોર્ટર ફતેહસિંહ રાઠોડ, વાઘોડિયા. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આપનું સ્વાગત છે. હું ફતેહસિંહ રાઠોડ. આજે ફાગવેલ ગામની અંદર એવા ક્ષત્રિય એવા ભાતીજી મહારાજ ધામની અંદર આવ્યા છે. તો આજે ખરેખર હજારોની સંખ્યાની અંદર આજે હરિભક્તો અહીંયા આગળ આવે છે, પગપાળા આવે છે. ગીરગાયનની નિમિત્તે ઘણા બધા કિલોમીટર દૂરથી ગામડેથી ભાતીજી મહારાજ દર્શન માટે આવે છે. એટલે અહીંયા કહેવાય છે ઘણું બધું સચ છે અહીંયા આગળ. તો આપણે આજે ફાગવેલ ધામની અંદર ઊભા છે. તો આપણે હરિભક્તોને પૂછીએ કે આ ગામનો શું મહિમા છે. આ ફાગવેલ ધામ એટલે ભાતીજી મહારાજનું ધામ, અને આ ધામ હવે છેલ્લા હું લગભગ 35થી 40 વર્ષથી અહીં આ દર વર્ષમાં એક વખત આવું છું. અને હું મારે ઘેર પણ ભાતીજી મહારાજની સેવા પૂજા કરું છું. અને આ ભાતીજી મહારાજનું એટલું સત છે કે કોઈને કંઈ હેરું આપડ્યા હોય, તાપ ચડ્યો હોય તો ખરેખર એમના મંદિરે જવાથી એમના આપેલા વચન પ્રમાણે એમનું ઝેર દૂર થઈ જાય છે. અને એ મારા પ્રત્યક્ષ અનુભવ છે અને મારો જાત અનુભવ છે. અમારા ઘરે મંદિરે અત્યારે પણ કેટલાય લોકો આ રીતના આવે છે અને મહારાજના નામથી અને ભાતીજી મહારાજના નામથી આપનું ઝેર ખરેખર દૂર થઈ જાય છે. અને એમના અત્યારે આ કળયુગમાં પડતા એટલા છે કે ના પૂછો વાત. અત્યારે એમણે વચન આપેલું કે કોઈને ઝેરી જાનવર વાપરશે તો તેમનું ગમે ત્યાં મંદિર હોય જવાથી અને ઝેર દૂર થઈ જાય છે. અને ખરેખર એ સત્ય હકીકત છે અને ખરેખર ઝેર દૂર થવા અમે જોયા છે અને અમે અનુભવ્યા છે. આજે એનએન ન્યૂઝ ફતેહસિંહ રાઠોડ, વાઘોડિયા.